ઉપલેટા શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા પુત્રના જન્મદિવસ નિમિત્તે સેવા દિવસ તરીકે ઉજવણી કરી 700 બાળકોને ભોજન પીરસ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયાના પુત્ર વેદાંત ચંદ્રવાડિયાના જન્મદિવસ નિમિત્તે નિકુલભાઈ તેમજ તેમના પરિવાર દ્વારા અનોખી ઉજવણી કરી લોકોને નવી રાહ બતાવી છે. જેમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનને ધ્યાને લઈ દરેક તેમના જન્મદિવસને ખોટા ખર્ચા કે ખોટા પૈસા વેડફવાના બદલે લોકોની સેવા કરી જન્મદિવસની ઉજવણી કરવામાં કાર્યને સાર્થક કરી આજ રોજ નિકુલભાઈ દ્વારા તેમના પુત્ર વેદાંતના જન્મદિવસે તેમને સેવા દિવસ તરીકે ઉજવણી કરી ઉપલેટા શહેરના વિવિધ સ્લમ વિસ્તારમાં જઈ 700 બાળકોને ભરપેટ ભોજન પીરસ્યું હતું. જેમાં મંદબુદ્ધિના બાળકોની સંખ્યા, દિવ્ય જ્યોત દિવ્યાંગ બાળકોના તમામ શાળાના દિવ્યાંગ બાળકો, દ્વારકાધીશ સોસાયટી, જડેશ્વર વિસ્તાર, ભવાનીનગર જેવા સ્લમ વિસ્તારમાં 700 બાળકોને તેમના હાથે ભોજન પીરસી જન્મદિવસની સેવા દિવસ તરીકે ઉજવણી કરી લોકોને નવી રાહ બતાવી હતી. આ સેવાકીય કાર્યક્રમમાં નિકુલભાઈ ચંદ્રવાડિયાના પરિવાર સહિત નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા તેમજ સામાજિક આગેવાનો અને હરહંમેશ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જિગ્નેશભાઈ વ્યાસ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજ અમારા વેદાંત નિકુલભાઈ ચંદ્રવાડિયા જે શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા એના પુત્ર વેદાંતનો આ જન્મદિવસ છે. જે અમે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી એક સેવા દિવસ તરીકે ઉજવવાનું અમે નક્કી કરેલું છે. જેમાં અમે જડેશ્વરનો વિસ્તાર, દ્વારકાધીશ સોસાયટી, દિવ્યાંગ બાળકો, જે બાળકોને ભરપૂર ભોજન જમાડી અમે આજ એનો જન્મદિવસ ઉજવ્યો છે. એમાં અમારો પૂરો સાથ સહકાર જે જિગ્નેશભાઈ વ્યાસ, જે મહાદેવ તરીકે ઓળખાય છે, એને અમારો ભરપૂર સાથ આપીને અમારી સાથે રહીને અમને આ ઉજવવા માટેની આપેલી છે. અને અમે એવું વિચાર્યું કે આજે અમારા બાળકનો જન્મદિવસ અમે સેવા દિવસ તરીકે ઉજવીએ અને તેના માટે અમારા બાળકને પણ પ્રેરણા થાય કે જે ખોટા ખર્ચ કરીને નહીં પણ આવી રીતે બાળકોને જમાડીને ભરપૂર ભોજન જમાડી અને સેવા દિવસ તરીકે ઉજવીએ. નિકુલભાઈ ચંદ્રવાડિયા અને વેદાંત ચંદ્રવાડિયા, આજ વેદાંત ચંદ્રવાડિયાનો આજે જન્મદિવસ છે. આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો એક આહવાન હતું કે આપણો દીકરાનો કે કોઈ પરિવારનો જન્મદિવસ હોય તો સેવા તરીકે ઉજવો, અને સેવાનો એને પોતાનો જે જન્મદિવસ હતો એને સેવા કરી અને એને ઉજવ્યો હતો. એવી જ રીતે અમારા પરિવારના જે વેદાંતો છે એ અમે જરૂરિયાતમંદ બાળકોને, એટલે કે દિવ્યાંગ બાળકો છે, દ્વારકાધીશ સોસાયટીના બાળકો છે, ભવાનીનગરના બાળકો છે, જડેશ્વરના ખાડાના બાળકો છે, 700 જેવા બાળકોને આજે એને જમાડી, ભૂરપેટ જમાડી અને અમારા પરિવારના, અમારા વેદાંતનો આજે જન્મદિવસની અમે ઉજવણી કરી છે. અને જે વડાપ્રધાને આપણા નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે ને કે તમારે કોઈ પરિવારનો જે જન્મદિવસ હોય તો સેવા દિવસ તરીકે ઉજવો, કારણ કે પોતે પોતાના 17 તારીખના રોજ પોતાનો જે જન્મદિવસ હતો એ સેવા દિવસ તરીકે ઉજવ્યો હતો. એની પ્રેરણાથી લઈ અને અમારા પરિવારને એવો વિચાર આવ્યો કે આ સેવા દિવસ તરીકે ઉજવી અને જરૂરમંદ બાળકોને જમાડવામાં આવ્યા છે. મહાદેવ કે જે જિગ્નેશભાઈ વ્યાસ છે એમણે અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. એ અવારનવાર આવા બાળકોને જમાડતા હોય છે. એની પાસેથી પ્રેરણા લઈ અને એ અમારી સાથે રહ્યા છે અને હું એને પણ ધન્યવાદ આપું છું. બ્યુરો રિપોર્ટ, અર્શિભાઈ આહિર, ઉપલેટા.